નમસ્તે મિત્રો, જય શ્રી કૃષ્ણ। અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે અમે દાળ ઢોકળી બનાવવાના છે, તો ચાલો દાળ ઢોકળીની તૈયારી કરીએ છીએ। કુકર અને મૂકી દીધું, પાણી બી ગરમ થઈ ગયું છે ને દાળ ધોઈ નાખી છે। એક વાટકી મેં દાળ લીધી છે એ દાળની તુવેરની દાળ છે। હળદર નાખી દઈએ 1 ચમચી, 2 ચમચી મીઠું નાખી દઈએ, સિંગદાણા નાખી દઈએ છીએ આપણે। તુવેરની દાળ ને સિંગદાણા બે એક જોડે બાફી નાખીએ। 20 મિનિટ પૂરતી હવે આને તુવેરની દાળને બફવા દઈએ છીએ। બફાઈ ગઈ છે મસ્ત, પાણી ઓછું છે નાખી। અમારે હવે તુવેરની દાળ મસ્ત છે, બફાઈ ગઈ। તો આનો વઘાર કરવાની તૈયારી કરી દઈએ। દાળ ઢોકળીની વઘાર માટે જ બધી તૈયારી કરી લીધી છે। લીલું લસણ નાખવાનું છે, ટમેટા, જીરું, હિંગ, દેશી ગોળ છે, પછી આ મરચાં છે, આ ડુંગળી છે, આ ધાણા જીરું છે, ને આ મરચાં કટ કરી છે, આ લીંબુ ને આ તેજપત્તા ને લાલ મરચાં। કરવામાં અને જીરું રાઈ નાખવાની છે, પછી અને લાલ મરચું નાખવાનું, પછી મીઠું 2 ચમચી નાખવાનું। આપણે 2 તો નાખી દીધું હતું એટલે હવે 1 નાખો તો ચાલશે। ને આ 2 ચમચી આપણે હળદર નાખી દેવાની એટલે દાળનો સ્વાદ સારો આવે। લાલ મસાલો નાખશું દાળ વઘારવા ટાણે। આપણે આ ઘઉંનો લોટ લીધો છે, આપણે આને ચારી નાખીએ હવે। અને આપણે ઢોકળી બનાવવાની છે, દાળ ઢોકળી। પેલા ઘઉંનો લોટ આપણે સારી મસ્ત બાંધી લઈએ છીએ, બધી મટીરિયલ નાખી। 1 ચમચી મીઠું નાખીએ આપણે આમાં, હળદર નાખીએ, ધાણા જીરું નાખી દઈએ છીએ આપણે। 1 ચમચી આપણે ચટણી નાખી દીધી, 1.5 ચમચી નાખી દઈએ એટલે દેખાવ સારો આવે। તેલ નાખી દઈએ છીએ। અમે તેલ નાખ્યું છે ને મૂળ માટે, તો ઢોકળી મસ્ત પોસી બને, નરમ બને, સારી। ઘઉંના લોટ ભેગો મિક્સ કરી દઈએ। ત્યારે બનાવો તો ઘઉંના લોટની ઢોકળી બનાવવાની, ઘઉંના લોટની જ મસ્ત બને છે અને સ્વાદ સારો આવે। આને છે ને થોડો કઠોળ રાખવાનો, થોડો લોટ કઠોળ રાખવાનો। થોડા ધાણા નાખ્યા છે લીલા। આમાં લોટ મસ્ત તૈયાર થઈ ગયો છે બંધાઈને। હવે આપણે આને હવે તેલનું મોણ દઈ દઈએ। મસ્ત લોટ ઢોકળીનો બંધાઈ ગયો છે એકદમ કઠોળ, અને 10 મિનિટ પૂરતી ઢાંકી દઈએ આપણે। દાળ વઘારી નાખીએ આપણે, સૌથી પહેલા રાઈ નાખીએ, પછી જીરું, મરચાં નાખી દઈએ છીએ, લાલ મરચાં, પછી તેજપત્તા, લીમડો નાખી દીધો આપણે, કાપી ગયેલ ડુંગળી, લસણ નાખી દઈએ, લસણ નાખી દીધું છે। થોડી વાર બધી પાકવા દઈએ આપણે લસણ ડુંગળી। મરચાં નાખી દઈએ છીએ। જેમ જેમ ડુંગળી પાકતી જાય એમ બધી મસાલો
આ માપનો આપણે ગેસ રાખવાનો નહીં, ધીમો કે નહીં ફૂલ બાકી નથી. આ બધી ડુંગળી ની બધી વધારે ખોટું બળી જાય. ડાયરેક્ટ ટમેટા નાખી દઈએ. આ હિંગ નાખી દઈએ છીએ આપણે. મીઠું નાખી દઈએ છીએ. આપણે દાળમાં નાખ્યું હતું એટલે આપણે 1.5 ચમચી નાખી દઈએ. હળદર નાખી છે. પછી આપણે આ ચટણી નાખી દઈએ 2 ચમચી. ધાણા જીરું, દાળ નાખી દીધી છે. હવે આમાં આપણે પાણી નાખી દઈએ. પાણી નાખી દઈએ છીએ આપણે. હવે આમાં દાળ ઢોકળી બનાવવા માટે તો દાળને પકવા દેવી પડે ને ઢોકળીને પકવા દેવી પડે. અને પછી એમ આપણે ઢોકળી નાખતા જાય. દાજી નાખીએ. રસ છે, 1 લીંબુ નાખીએ. હવે આને ગળને નાખી દઈએ. દેશી ગોળ છે. અને 10-15 મિનિટ આપણે પાકવા દઈએ. તો ઢોકળી તૈયારી કરી દઈએ. દાળ ઢોકળી લોટ બંધાઈ ગયો. આદુ છે, આદુ નાખી દઈએ છે દાળની અંદર. આ કાશ્મીરી મરચું નાખી દઈએ આપણે કલર માટે. બહુ નહીં નાખવાનું, માપનું નાખવાનું, વધારે કલર થઈ જશે. આપણે આને 2 મિનિટ દાળને ઉકળવા દઈએ. પછી આપણે ઢોકળી આમાં આપણે નાખી દઈએ. ઢોકળી બનાવીને આપણે આ 10 મિનિટ થઈ ગઈ છે. લોટ બાંધ્યો એના આવી રીતે આમ બધા તૈયાર કરી દઈએ. આપણે લુયા મીડિયમ સાઈઝના બધા લુયા કરી નાખ્યા છે. દાળ પાકવા આવી ગઈ છે. ઢોકળી હવે વણી નાખીએ. ને આપણે આ લોટ બાંધ્યો હતો ઘઉંના લોટનો, એના રોટલાની ઢોકળી બનશે. તમારે લોટ સોપડવો હોય તો તમે ઘઉંનો લોટ રોટલી ભેગો સોપડતો જવાનો. આને આપણે કટ કરી નાખીએ. ગુજરાતી દાળ ઢોકળી આવી રીતે બનાવતું જવાનું, નાખતું જવાનું. દાળ ઢોકળી દાળની અંદર આવી રીતે મસ્ત બધી પડી જાય. આવી રીતે આવી જાય. આવી રીતે બધી ડાયરેક્ટ નાખી દેવાની. મસ્ત ફટાફટ થઈ જાય. આપણે આ ઢોકળીને 10 મિનિટ પાકવા દઈએ છીએ. 10 થી 15 મિનિટ ઢાંકી દઈએ છીએ.
અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો.